ગામમાં એક તળાવ હતું. તળાવમાં માછલીઓ, દેડકા અને બગલા સંપીને રહેતા હતા. થોડા સમય પછી તળાવમાં પાણી ખૂટવા લાગ્યું. બગલા તો ઉડીને બીજું પાણીવાળું તળાવ જોઈ આવ્યા, પણ માછલીઓ બિચારી પાણી ખૂટતા ચિંતામાં પડી. એક બગલાએ માછલીઓને બીજા તળાવમાં લઈ જવાનું કહ્યું. બે બગલાએ ચાંચમાં લાકડી પકડી. એક માછલીને લાકડી પકડવા કહ્યું. દેડકા તો ખુશ થયા. હાશ, એક માછલી તો બચી. બગલા પાછા તળાવમાં આવ્યા. તે બીજી વાર 1 અને 2 એમ 2 માછલીઓને લઈ ગયા. કેટલી માછલીઓને લઈ ગયા? 2 માછલીઓને. ત્રીજી વાર 1, 2 અને 3 માછલીઓને લઈ ગયા. ચોથી વાર 1, 2, 3 અને 4 એમ કુલ 4 માછલીઓને લઈ ગયા. પાંચમી વાર 1, 2, 3, 4 અને 5 એમ કુલ 5 માછલીઓને લઈ ગયા. એવી જ રીતે બગલા દેડકાઓને પણ વારાફરતી બીજા તળાવમાં લઈ ગયા. પહેલા 1 દેડકાને, પછી 1 અને 2 એમ કુલ 2 દેડકાઓને, પછી 1, 2 અને 3 એમ કુલ 3 દેડકાઓને, ત્યારબાદ 1, 2, 3 અને 4 એમ કુલ 4 દેડકાઓને, અને છેલ્લે 1, 2, 3, 4 અને 5 એમ કુલ 5 દેડકાઓને. આમ બગલાઓએ સૌને બચાવી લીધા. તો બાળ દોસ્તો, તમે જોયું ને કે બગલાઓ કેવા પરોપકારી હતા. તેઓ તો ઉડી શકતા હતા. તળાવમાં પાણી ઓછું થતાં તેઓ તો બીજા તળાવમાં ચાલ્યા જઈ શકતા હતા. પણ તેમણે તેવું ના કરતા પોતાના મિત્રો માછલીઓ અને દેડકાઓને પણ બચાવ્યા.